નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આજે દ્વિતીય સત્ર. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્ર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે તમારો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પૂરો કરી દઈશું એની 100%ની ખાતરી આપું છું હું તમને. એટલે આજે દ્વિતીય સત્રનું પહેલું ચેપ્ટર, સૌથી મહત્વનું ચેપ્ટર, સમાજની દ્રષ્ટિએ, સ્ત્રીઓની દ્રષ્ટિએ, બાળકોની દ્રષ્ટિએ કુરિવાજ, દૂધપીતી જેવા અલગ અલગ પ્રકારના જે પણ કુરિવાજો હતા એને દૂર કરવા માટે જે ધાર્મિક અને સામાજિક લોકોમાં જે જાગૃતિ આવી, સમાજમાં જે જાગૃતિ આવી, એ જાગૃતિમાં કોનો ફાળો હતો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, જે 19મી સદીના સમયગાળા દરમિયાન ભારતની અંદર જબરજસ્ત કુરિવાજો હતા. સ્ત્રીઓની સ્થિતિ તો વિદ્યાર્થી મિત્રો એ સમયે ખૂબ જ ખરાબ હતી. બાળકોની સ્થિતિ દયનીય હતી. સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતું. કુરિવાજોથી ભારતીય સમાજ ખદબદતો હતો. સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, આવા અનેક પ્રકારના કુરિવાજો ભારતીય સમાજમાં ખદબદતા હતા. વિચાર કરો, કલ્પના કરો, એક સ્ત્રી, એનો પતિ મૃત્યુ પામે, એની સાથે જ એની જીવતી ચિતા ઉપર સળગાવી દેવામાં આવતી. કેટલી ક્રૂરતા ભરી આ સમાજનો પરંપરા હતી. બાળકી જન્મી છે તો એને દૂધ પીતી કરી દેવાની. બાળક જન્મ્યો છે, છોકરો જન્મે તો આનંદ ઉલ્લાસ. અને એ જ વસ્તુની અંદર જ્યારે એ સ્ત્રી જન્મે છે તો એને મારી નાખવાની પ્રથા, એ કલંક ગણવામાં આવતું હતું. બાળકી જન્મે તો કલંક, દીકરો બાળક જન્મે તો જશ્ન મનાવવામાં આવતું હતું. આ ઘણી બધી મોટા પ્રકારની અસમાનતા હતી. બાળ લગ્ન ઘોડિયામાં હોય અને એના લગ્ન નક્કી કરવામાં આવી દેવામાં આવતા હતા. તો આ પણ એક જબરજસ્ત કુરિવાજ હતો. તો આવા કુરિવાજોને દૂર કરવા માટે આ પાઠની અંદર ધાર્મિક સામાજિક સુધારણાની જાગૃતિ લાવવામાં કોને યોગદાન આપ્યું એના વિશે ભણવાનું છે. જે બાળ લગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી જેવા કુરિવાજો હતા, એ કુરિવાજોને દૂર કરી ભારતીય સમાજ શિક્ષિત બને, ભારતીય સ્ત્રીને શિક્ષણ મળે, સમાજમાં એને માન, મોભો અને ઋતબો મળે, એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. એટલે મારે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર 19મી સદીની અંદર જે પણ સમાજ સુધારકો થયા અને એ સમાજ સુધારકો દ્વારા જે પણ પ્રયાસો કરવામાં આવ્યા એમાં કોનું સૌથી મહત્વનું યોગદાન હતું. તો આજે સૌથી પહેલા જેનું નામ સમાજ સુધારકમાં લઈ શકાય એવા રાજારામ મોહન રાય વિશે મારે તમને વિસ્તૃત સમજ આપવી છે. એ રાજા રામ મોહન રાયના જન્મથી લઈ અને સમાજ સુધારણાના વિચારો એમનામાં કેવી રીતના આવ્યા અને સમાજમાં એમને કેવી રીતના કાર્યો કર્યું એના વિશેની મારે તમને સમજ આપવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, રાજા રામ મોહન રાયનો જન્મ 1792માં હુગલી જિલ્લાના રાધાનગરની અંદર, એ રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ કુટુંબને ત્યાં એનો જન્મ થયો. એટલે 1792ના વર્ષમાં હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબની અંદર રાજારામ મોહન રાયનો જન્મ થયો. રાજારામ મોહન રાયના લગ્ન બાળપણમાં જ કરી નાખવામાં આવ્યા અને એ બાળપણમાં એમના લગ્ન થયા. પરિણામે બાળપણની અંદર એમના ભાઈનું અવસાન થયું અને એ અવસાન થવાના કારણે તેમના ભાભીને જીવતા સતી બનાવવામાં આવ્યા.
એ ભાઈની ચિતા સાથે ભાભીને પણ જીવતા ચિતા ઉપર સળગાવી દેવામાં આવ્યા અને જે આ બનાવ બન્યો જેનાથી એમના માનસ પર એમના વિચારો પર ખૂબ ગંભીર અસર કરી. ખરેખર આ ખૂબ ખોટું થઈ રહ્યું છે એવું એમના મનમાં લાગી આવ્યું અને પરિણામે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દૂધ પીતી કરવી જેવા વગેરે પ્રકારના જે 19મી સદીના સમયગાળા દરમિયાન જે પણ કુરિવાજો હતા એનો જબરજસ્ત રાજા રામ મોહન રાયે વિરોધ કર્યો. એ વિરોધ કરવા માટે એમને અલગ અલગ પ્રકારના અખબારો, સમાચાર પત્રો શરૂ કર્યા, જેમાં 1921માં બંગાળી સંવાદ નામનું કૌમુદી અખબાર શરૂ કર્યું. ત્યારે 1821માં બંગાળી સંવાદ નામનું કૌમુદી અખબાર, એ કૌમુદી અખબાર શરૂ કર્યું. 1821માં બંગાળી સંવાદ નામનું કૌમુદી અખબાર શરૂ કર્યું. એથી પણ વિશેષ 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર, આ 1822માં વિદ્યાર્થી મિત્રો મિરાત ઉલ અખબાર નામનું ફારસી ભાષામાં એમને સમાચાર પત્ર શરૂ કર્યું. શા માટે કરવું પડ્યું? તો કે આ સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી જેવા જે કુરિવાજો હતા એ કુરિવાજોમાંથી સમાજ આગળ આવે, બહાર આવે અને એક નવી જિંદગીની શરૂઆત કરે. એ જે કુરિવાજો છે એને નાબૂદ થાય એના માટે એમને 1821માં કૌમુદી નામનું બંગાળી સંવાદ શરૂ કર્યું. 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામનું એ સમાચાર પત્ર શરૂ કર્યું. એમ થઈ ગયું ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય, ધ્યાન રાખજો કયું અખબાર ક્યારે શરૂ કરવામાં આવ્યું? 1821માં કૌમુદી અને 1822માં મિરાત ઉલ અખબાર નામનું શરૂ કરવામાં આવ્યું, જે ફારસી ભાષામાં હતું. એથી પણ વિશેષ રાજા રામ મોહન રાયે ધાર્મિક સામાજિક જાગૃતિ આવે, શિક્ષણની વ્યવસ્થા થાય, ભારતીય સમાજ શિક્ષણ મેળવતો થાય એના માટે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. શું કરી? કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના. તો રાજા રામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. એથી પણ વિશેષ અખબાર સ્વતંત્ર રહે, વાણી સ્વાતંત્ર, સ્ત્રીનો અધિકાર મળે, વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાય, આવા અલગ અલગ પ્રકારના જે કારોબારી ન્યાયતંત્ર એ સ્વતંત્ર રહે એવી અલગ અલગ બાબતોની ભલામણ પણ, એવી રાખવા જેવી સારી બાબતોની ભલામણ પણ અંગ્રેજોને, એ ભારત સરકાર, એ વખતની અંગ્રેજ સરકારને, એ બ્રિટિશ સરકારને એવી ભલામણો કરી. કેવી? તો કે અખબાર સ્વતંત્રતા જળવાય, અખબાર સ્વતંત્ર રહે, વાણી સ્વતંત્ર, સ્ત્રીઓને એમનો અધિકાર મળે, વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાય, તેમજ કારોબારીથી ન્યાયતંત્ર અલગ રહે એવી અલગ રાખવા જેવી અલગ અલગ જે બાબતો હતી એ બાબતો ઉપર આ રાજા રામ મોહન રાયે અંગ્રેજોને ભલામણ કરી. એક ગુણમાં પરીક્ષામાં પૂછાય, બે ગુણમાં પણ પૂછી શકાય. રાજા રામ મોહન રાયે અંગ્રેજોને કઈ ભલામણ કરેલી? તો અખબાર સ્વતંત્ર, વાણી સ્વાતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર, કારોબારીથી ન્યાયતંત્ર છે એ અલગ, આવી અલગ અલગ બાબતોની રાજા રામ મોહન રાયે અંગ્રેજોને ભલામણ કરી હતી. રાજા રામ મોહન રાયના વિચારો એમના ભાભી સતી થવાથી ખૂબ વિચલિત થયા અને વિચલિત થવાના કારણે એમને જબરજસ્ત ઝુંબેશ ચલાવી ભારતની અંદર સતી પ્રથા વિરુદ્ધ. આજથી કોઈ પણ સ્ત્રી હવે સતી ન થાય એના માટેની જબરજસ્ત ઝુંબેશ ચલાવી, આંદોલન કર્યું. કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એને સતી થવાની જરૂર નથી
આ સમાજમાં બહુ મોટી બદી છે, બહુ મોટી એક કુરિવાજ છે, આ પરંપરા છે એ ખોટી છે, એવી પ્રકારનું જબરજસ્ત રાજારામ મોહન રાયે ઝુંબેશ ચલાવી અને પરિણામ સ્વરૂપે આ રાજારામ મોહન રાયના પ્રયાસોથી જ 1829માં અંગ્રેજ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા નાબૂદીનો કાયદો બનાવ્યો. એટલે 1829 ની અંદર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો. કે પરીક્ષામાં પૂછાય સતી પ્રથા વિરુદ્ધ કાયદો કયા ગવર્નર જનરલે કઈ સાલમાં બનાવ્યો? તો કે વિલિયમ બેન્ટિંગે 1829માં સતી પ્રથા વિરુદ્ધ ભારતમાં કાયદો બનાવ્યો. એ કાયદા અનુસાર જો કોઈ સ્ત્રી સતી થશે તો એના એ સગાવાલા જે પણ છે જવાબદાર, એમની ઉપર કડકમાં કડક સજા કરવામાં આવશે. એ પ્રકારનો કાયદો 1829માં રાજારામ મોહન રાય, બેરામજી મલબારી, દુર્ગા પ્રસાદ, દયાનંદ સરસ્વતી જેવા અનેક પ્રકારના એવા સમાજ સુધારકોના પ્રયાસોથી વિલિયમ બેન્ટિંગે 1829માં આ સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવડાવ્યો. આવું જબરદસ્ત રાજારામ મોહન રાયના પ્રયાસોથી કાયદો બન્યો. એથી પણ વિશેષ જે 19મી સદીની અંદર રાજારામ મોહન રાય દ્વારા ભારતની નવજાગૃતિ થાય, એ નવજાગૃતિ થાય એના માટેના પણ અલગ અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા. એટલે 19મી સદીમાં ભારતની નવજાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા, જેની અંદર અલગ અલગ પ્રકારની ચળવળો શરૂ કરવામાં આવી. એ ચળવળોનો પાયો પણ નાખવામાં આવ્યો. એ ચળવળોમાં અલગ અલગ પ્રકારની જે પણ ચળવળો થઈ, એ ચળવળોમાં આ રાજારામ મોહન રાયે ઘણા બધા પ્રયાસો કર્યા અને એ પ્રયાસોના ભાગરૂપે ધાર્મિક, સામાજિક, રાજકીય ચળવળોનો પાયો પણ આ રાજારામ મોહન રાયના નેતૃત્વ નીચે મૂકવામાં આવ્યો. સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક જે ચળવળો થઈ, એ ચળવળોનો પાયો પણ રાજારામ મોહન રાય દ્વારા કરવામાં આવ્યું. અને આવા જબરજસ્ત કામગીરીના પરિણામ સ્વરૂપે જ દિલ્હીની અંદર દિલ્હીના બાદશાહે 1830ની અંદર આ રાજારામ મોહન રાયને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. ત્યાં પણ એ શિક્ષણની જ્યોત જગાવે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા. અને એ પ્રયાસોના પરિણામ રૂપે રાજારામ મોહન રાયને દિલ્હીના બાદશાહે પોતાની જાગીરીના હક અંગેના કેસ બાબતે એમને 1830માં ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. જે દિલ્હીના બાદશાહના જાગીરીનો જે કેસ હતો, એ કેસ બાબતે લડવા માટે 1830ની અંદર આ દિલ્હીના બાદશાહે રાજારામ મોહન રાયને 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા, જ્યાં 1833માં બ્રિસ્ટોલમાં તેમનું અવસાન થયું. 1833ની અંદર રાજારામ મોહન રાયનું ઇંગ્લેન્ડમાં અવસાન થયું. એમસીક્યુ ખાલી જગ્યા પૂછાય. 1833માં કોનું અવસાન થયું? તો રાજારામ મોહન રાયનું. કયા? તો કે ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરની અંદર તેમનું અવસાન થયું. આવી જબરદસ્ત કામગીરીના પરિણામ સ્વરૂપે 1792માં હુગલી જિલ્લાના રાધાનગરની અંદર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો આ વ્યક્તિ, જે ભારતની સામાજિક ધાર્મિક સુધારણાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી, સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, કુરિવાજ જેવા પ્રયાસોમાં એને ભારત આગળ આવે, બહાર નીકળે, એ પ્રકારના એને પ્રયાસો કર્યા. અને છેવટે 1833ની અંદર તેમનું મૃત્યુ થયું. તો આમ પરીક્ષામાં ટૂંકનોંધ તરીકે પૂછી શકાય, રાજારામ મોહન રાય વિશે સમજાવો.
ત્યાર પછી બીજા એવા સમાજ સુધારક દયાનંદ સરસ્વતી, મોરબીના ટંકારા શહેરમાં, ટંકારા ગામમાં દયાનંદ સરસ્વતી જે પણ એક ભારતના બહુ જ મોટા ગજાના એ સમાજ સુધારક હતા. સૌરાષ્ટ્રના એ રાજકોટની બાજુમાં આવેલા મોરબી શહેર, જે મોરબી જિલ્લાના ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબની અંદર તેમનો જન્મ થયો. શરૂઆતથી જ યુવાન વયે જ નાનપણમાં પણ દયાનંદ સરસ્વતી મૂર્તિ કર્મકાંડ એ બિન ઉપયોગી છે, મૂર્તિ પૂજાનો એમને જબરજસ્ત વિરોધ કર્યો. કર્મકાંડ, પોતે સનાતન બ્રાહ્મણી હોવા છતાં પણ, એ બ્રાહ્મણ હોવા છતાં પણ તેમને કર્મકાંડનો જબરજસ્ત વિરોધ કર્યો અને આ બધું બિન ઉપયોગી છે એવા એમને વિચારો રજૂ કર્યા. એથી પણ વિશેષ 15 વર્ષ સુધી એમને ભારતના અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ પ્રદેશોની, રાજ્યોમાં, અલગ અલગ દેશોની અંદર એમને પરિભ્રમણ કર્યું. અને એ પરિભ્રમણ કરવાની સાથે જ મથુરાની અંદર એમને સ્વામી વિરજાનંદ પાસે એમને હિન્દુ શાસ્ત્રનું અભિજ્ઞાન મેળવ્યું. એટલે મથુરામાં હિન્દુ શાસ્ત્રનું જ્ઞાન આ વિરજાનંદ સ્વામી પાસે. પરીક્ષામાં પૂછાય કે સ્વામી દયાનંદ સરસ્વતીને હિન્દુ શાસ્ત્રનું જ્ઞાન કોની પાસેથી મળ્યું હતું? તો મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે એમને હિન્દુ શાસ્ત્રોનું અભિજ્ઞાન મેળવ્યું. વેદોમાં એ ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન થયા. સ્વામી દયાનંદ સરસ્વતીને ભારતીય વેદ અને ભારતીય જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં એ ભારતીય ધર્મ અને ભારતની સંસ્કૃતિના એમને વેદની અંદર જબરજસ્ત દર્શન થયા. વેદ એ બહુ જ ઉચ્ચ પ્રકારનું સાહિત્ય છે, ઉચ્ચ પ્રકારનો ગ્રંથ છે. એવા પ્રકારનું એમને માન્યતા દ્રઢ બની અને પરિણામે ભારતીય ધર્મના એમને દર્શન, ભારતીય સંસ્કૃતિના એમને દર્શન વેદમાં થયા. દયાનંદ સરસ્વતીને પરીક્ષામાં પૂછાય ભારતીય સંસ્કૃતિના દર્શન અને ભારતીય સંસ્કૃતિના ધર્મનું જ્ઞાન દયાનંદ સરસ્વતીને શેમાંથી મળ્યું? એ શાસ્ત્રોનું જ્ઞાન, તો વેદમાંથી. એટલે જ દયાનંદ સરસ્વતીએ સૂત્ર આપ્યું હતું, ભારતીયો વેદો તરફ પાછા જાઓ. વેદો તરફ પાછા વળોનો એમને બોધ આપ્યો. કોને આપ્યો? દયાનંદ સરસ્વતીએ ભારતીયોને, હિન્દુઓને વેદો તરફ પાછા વળવાનો બોધ આપ્યો. પરીક્ષામાં પૂછાય વેદો તરફ પાછા વળવાનો બોધ કોને આપ્યો? તો દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા વળવાનો બોધ આપ્યો. આમ ભારત પર પરિભ્રમણ કરવાના કારણે વેદો તરફ પાછા જડો, શાસ્ત્રોનું જ્ઞાન, હિન્દુ શાસ્ત્રોનું જ્ઞાન એમને સ્વામી વિરજાનંદ પાસે મળ્યું. અને એ મોરબીના ટંકારાના એ યુવાન દયાનંદ સરસ્વતી સનાતન બ્રાહ્મણીય હોવા છતાં પણ એમને મૂર્તિ પૂજા અને કર્મકાંડને બિન ઉપયોગી કાર્ય ગણાવ્યું. આવા ઉત્તમ વિચારોવાળા મહાન સમાજ સુધારકે ભારતીય સમાજમાં સુધારણાની એક જ્યોત જાગે અને એ સુધારણા ભારતીય સમાજમાં પ્રચલિત બને એના માટે એમને આર્ય સમાજની સ્થાપના 1875માં કરી. 1875માં આર્ય સમાજની સ્થાપના. આર્ય સમાજની સ્થાપના એ દયાનંદ સરસ્વતીએ કરી.
એ પછી આર્ય સમાજનો બહોળા પ્રમાણમાં પ્રચાર કરવા અને પ્રચાર ને પ્રસાર થયો અલગ અલગ પ્રાંતોમાં. લાહોરની અંદર એ વખતે આપણું ભારત પાકિસ્તાન એક હતું અને એના જ પરિણામ સ્વરૂપે લાહોરમાં, પંજાબમાં, ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં, ગુજરાત જેવા પ્રદેશોમાં, પ્રાંતોમાં આર્ય સમાજનો બહોળા પ્રમાણમાં ઝડપથી ખૂબ પ્રચાર થયો. તો એ બહોળા પ્રમાણમાં પ્રચાર થવાના પરિણામ સ્વરૂપે સ્વામી દયાનંદ સરસ્વતી એ જબરદસ્ત ચળવળો શરૂ કરી અને એ આર્ય સમાજની સ્થાપના 1875માં કરવાના પરિણામ સ્વરૂપે અલગ અલગ પ્રાંતોમાં જબરદસ્ત એનું પ્રસાર અને પ્રચાર થયો, જેમાં લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા પ્રાંતોમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના જ પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવ્યા. સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજે સૌથી મોટું કાર્ય કર્યું. જે હિન્દુઓ ધર્માંતર કરીને અન્ય ધર્મોમાં ગયા હતા એ લોકોને ફરી પાછા ભારત હિન્દુ ધર્મમાં લાવી અને એ ધર્માંતરમાં પાછા લાવી અને હિન્દુ ધર્મમાં પાછા લાવી અને શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેના કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પણ પાછા લાવવા માટેના દ્વાર પ્રથમવાર સ્વામી દયાનંદ સરસ્વતીએ ખોલ્યા. જે મોગલો, જે અલગ અલગ વિદેશી શાસકોએ ભારતમાં આવી અને ભારતીય પ્રજાનું ધર્માંતર કર્યું હતું એ જ લોકોને ફરી પાછા તેમના મૂળ ધર્મ હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટેની જો કોઈએ ચળવળ શરૂ કરી હોય તો એકમાત્ર દયાનંદ સરસ્વતી હતા. પરીક્ષામાં પૂછાય હિન્દુ ધર્મમાં પાછા લાવવાનો પ્રથમ પ્રયાસ કોને કર્યો? તો દયાનંદ સરસ્વતીએ એ હિન્દુ ધર્મના લોકોને ફરી પાછા હિન્દુ ધર્મમાં પાછા લાવવા, જે પણ ધર્માંતર પામેલા છે હિન્દુઓ એને પાછા લાવવા માટેની શુદ્ધિ ચળવળ શરૂ કરી અને એ લોકો માટેના પ્રથમ દ્વાર ખોલવાનું શ્રેય, બહુમાન દયાનંદ સરસ્વતીને આપણે આપી શકીએ છીએ. દયાનંદ સરસ્વતીના અવસાન બાદ લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રાખી. સ્વામી દયાનંદ સરસ્વતીનું કોઈ કારણસર એમનું અવસાન થયું અને એ નવયુવાન વય અવસાન થવાના કારણે એમની જે આર્ય સમાજ અને એ સમાજ સુધારણાની જે પણ પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓ પણ અલગ અલગ લોકો દ્વારા લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ કરી અને આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે 1902માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. સ્વામી શ્રદ્ધાનંદ પરીક્ષામાં MCQ ખાલી જગ્યામાં પૂછાય, સ્વામી શ્રદ્ધાનંદે કઈ સાલમાં હરિદ્વાર પાસે કયું ગુરુકુલ સ્થાપ્યું? તો 1902માં કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠો ભણાવવામાં આવે. જે કન્યા વિદ્યાલય, કન્યાઓ માટે શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર જેવા સૌથી મહત્વના સ્ત્રીઓ બાબત માટેના જરૂરી જે શિક્ષણ છે એ માટેના પાઠોનું શિક્ષણ આપવામાં આવ્યું. તો આવી જબરજસ્ત કામગીરી વિદ્યાર્થી મિત્રો દયાનંદ સરસ્વતી અને રાજારામ મોહન રાયે કરી હતી. બંને બ્રાહ્મણ કુટુંબમાં હોવા છતાં પણ બંને સમાજ સુધારણાના જબરજસ્ત પ્રયાસો કર્યા. 1875માં આર્ય સમાજ રાજારામ મોહન રાય દ્વારા પણ અલગ અલગ પ્રકારના સામાજિક સુધારણાના પ્રયાસો કરવામાં આવ્યા. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે બે મહાન વ્યક્તિઓને બી સમજ મેળવી, એમાંથી પહેલી વખત પરીક્ષામાં 3-4 ગુણમાં પણ પૂછાશે, MCQ ખાલી જગ્યામાં પણ પૂછાશે. તો રાજારામ મોહન રાય અને દયાનંદ સરસ્વતી વિશે ટૂંક નોંધ સમજાવો, એમને કરેલા કાર્યો સમજાવો અને MCQ ખાલી જગ્યામાં પણ ઘણું બધું છે. ઘરે જઈ અને પુસ્તકનો અભ્યાસ પણ તમે કરજો, જેનાથી એ વધુને વધુ આપણને સમજવામાં સરળ રહેશે. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને મુસ્લિમ સમાજ સુધારણાની ચળવળો વિશે પણ અભ્યાસ કરીશું. શીખ સમાજ, જ્યોતિબા ફૂલે, ઠક્કર બાપા જેવા પણ સમાજ સુધારકો વિશે વાત કરીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. એક નવા લેક્ચર સાથે ફરી પાછો આપણે દ્વિતીય સત્રનો અભ્યાસ કરીશું. પાઠ નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.